નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા વિડીયોમાં ભણીશું સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ ચેપ્ટર 3 પ્રયાણ. સર્જક પરિચય મેળવીએ. પાટના સર્જક છે રમણભાઈ નીલકંઠ. રમણભાઈ મૈપતરામ નીલકંઠનું વતન અમદાવાદ હતું. તેઓ પંડિત યુગના અગ્રણી સાહિત્યકાર હતા. સાહિત્ય ઉપરાંત તેમની સમાજ સેવા નોંધપાત્ર છે. તેમણે ભદ્રમ ભદ્ર જેવી હાસ્યરસની વિખ્યાત નવલકથા તથા રાઈનો પર્વત જેવું શિષ્ટ નાટક લખ્યું છે. કવિતા અને સાહિત્ય ભાગ 1 થી 4 વિવેચનો, વ્યાખ્યાનો સંગ્રહાયા છે. ધર્મ અને સમાજ નામના 2 ભાગમાં તત્વચર્ચાને લગતા વ્યાખ્યાનો ગ્રંથસ્થ છે. હવે આપણો જે આ પાઠ લેવામાં આવ્યો છે એ આ ભદ્રમ ભદ્રની નામની એક નોવેલ છે, નવલકથા છે, એમાંથી આપણો પાઠ લેવામાં આવ્યો છે. આ ખંડ ગુજરાતીની પ્રસિદ્ધ હાસ્ય નવલકથા ભદ્રમ ભદ્ર, જો અહીંયા આપણે જોયું ને, લેવામાં આવે છે. ભદ્રમ ભદ્રને નામ શિષ્ય અંબારામને મુંબઈ જવાનું હોય છે. તે ઘટનામાંથી ભદ્રમ ભદ્રની વિચિત્રતાઓ, જૂનવાણી ખ્યાલો, કૃત્રિમ સંસ્કૃત પ્રધાન ભાષાના પ્રયોગથી હાસ્ય નિપજે છે. લેખકે ધર્મના નામે ચાલતા દંભ ઉપર કટાક્ષ કરવા સાથે મનુષ્ય પોતાના પુરાણા ખ્યાલોમાં કેવો બંધાયેલો છે તેની ઘટનાઓ વર્ણવી છે. વિચિત્રતા કે આત્યંતિકતામાંથી કેવું હાસ્ય પેદા થાય છે તેના દ્રષ્ટાંતરૂપ આ ખંડ છે. હવે આપણા પાઠમાં 2 મુખ્ય કેરેક્ટર છે. એક આ ભદ્રમ ભદ્ર છે, બીજા છે અંબારામ. આ ગુરુ છે એટલે કે ટીચર છે, અને આ શિષ્ય છે એટલે કે સ્ટુડન્ટ છે. બરાબર, આ 2 જ કેરેક્ટર વચ્ચે આખી વાતચીત છે. અને આ પાઠ આશરે 120 થી 130 વર્ષ જૂનો છે. બરાબર, એટલે એ સમયનું આની અંદર વર્ણન છે, એટલા વર્ષ પહેલા. હવે આપણે પાઠ આગળ જોઈએ. હવે જો આ નવલકથામાંથી લીધેલો એક ભાગ છે, એટલે સીધું કન્ટેન્ટ તમને સીધું સ્ટાર્ટ થતું હોય ને એવું તમને લાગે. જમીને અમે સ્ટેશન પર ગયા. ઘરેથી નીકળતા ભદ્રમ ભદ્રનો આનંદ અપાર હતો. કપાળે કંકુનો લેપ કરતા મને કહે કે અંબારામ, આજનો દિવસ મોટો છે. આપણે આપણા વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરીએ છીએ. રાવણનો પરાજય કરવા નીકળતા શ્રીરામની વૃત્તિ કેવી હશે? કંસના વધનું કાર્ય આરંભતા શ્રી કૃષ્ણનો ઉત્સાહ કેવો હશે? કીચકને મર્દન કરવાની યુક્તિ રચતા ભીમસેનનો ઉમંગ કેવો હશે? એટલે શિષ્ય કહે છે ચકિત થઈને, અકથ્ય મહારાજ, અકથ્ય, એટલે એની વાત જ ના થઈ શકે. કે હવે જો આની અંદર ધ્યાન આપો કે થોડાક જે આમને જવાનું છે મુંબઈ, અને પોતે મુંબઈ જવાના છે એ વાતને ભારે ભરખમ ભાષામાં રજૂ કર્યા છે. કપાળે મોટો કંકુનો લેપ કરી દીધો. બરાબર, પછી આપણે મોટો શબ્દ વાપરીએ છીએ. અહીંયા આગળ શબ્દ વાપરે છે મોટો. આ શું કરતા હતા ભદ્રમ ભદ્ર કે પોતાના બહુ જ સંસ્કૃત ભાષાનું જ્ઞાન છે અને પોતાના જ્ઞાનની તોલે કોઈ ના આવે એના માટે ભારે ભરખમ ભાષા બોલે રાખે. અને બોમ્બે જવા શું કહે છે, જાણે આ બહુ મોટા સંત છે એ રીતે પોતાને રજૂ કરે છે કે આપણે વેદ ધર્મનું રક્ષણ કરવાનું છે, આર્ય ધર્મનો જય કરવાનો છે, સનાતન ધર્મ એટલે કે હિન્દુ ધર્મનો પ્રચાર કરવાનો છે. અને જ્યારે પોતાનામાં જે ઉત્સાહ છે ત્યાં જવાનો, એની સરખામણી જો કોની સાથે કરે છે કે રાવણની સાથે યુદ્ધ કરવા જ્યારે નીકળ્યા હતા રામ ભગવાન, ત્યારે એમના મનમાં જેવો ઉત્સાહ હતો ને, પછી પાછું બીજું એક્ઝામ્પલ આપે છે કે કંસને મારતા વખતે કૃષ્ણને જે ઉત્સાહ હતો અને કીચકને મારતા વખતે જે ભીમસેનનો ઉમંગ હતો ને, એવો જ ઉમંગ મન થાય છે. એટલે જો પોતાની સરખામણી આ પૌરાણિક પાત્રો સાથે કરે છે. બરાબર, હવે આગળ જોઈએ. અકથ્ય મહારાજ, અકથ્ય, અકથ્યનો અર્થ થાય કંઈ કહી ના શકાય તેવું, બોલી ના શકાય તેવું. હવે શિષ્યને પણ ખબર છે કે ગુરુને થોડી આત્મશ્લાઘા એટલે પ્રશંસા સાંભળવી બહુ ગમે છે. હવે આગળ ભદ્ર ભદ્ર બોલી ઉઠ્યા, એટલે એ બોલ્યા તો મારી વૃત્તિ પણ આજ અકથ્ય છે. બરાબર, હવે પોતાની સરખામણી પૌરાણિક પાત્રો સાથે કરી દીધી કે એ લોકોની જેવી વૃત્તિ એટલે કે સ્વભાવ હતો એ વખતે જેવો એમનો ઉત્સાહ હતો એવો જ મારો અત્યારે છે. મારો ઉત્સાહ પણ આજ અકથ્ય છે, મારો ઉમંગ પણ આજ અકથ્ય છે. હવે જો આ એક જ સેન્ટેન્સની અંદર મારો ઉત્સાહ અને ઉમંગ આજ અકથ્ય છે. બરાબર, આપણે વ્યાકરણ પ્રમાણે જોઈએ તો એકનું એક સેન્ટેન્સ રિપીટેશન ટાળવું હોય તો આપણે આ વાક્ય એકમાં જ બોલી શકીએ કે મારો ઉત્સાહ અને ઉમંગ આજે અકથ્ય છે. પણ આપણે પહેલા કીધું એમ અભિમાની પાત્ર છે, પોતાની પ્રશંસા બહુ કરવી ગમે છે, એટલે છૂટું છૂટું પાડીને બોલે છે. એમ ના સમજીશ
કે આગગાડીમાં જઉં છું તેથી મારી ગતિ આટલી ત્વરિત છે. મારો વેગ, મારો પોતાનો વેગ તને વિદિત તો છે ને. હવે જો થોડું ફેંકી કરશે અહીંયા આગળ તમારી સ્ટુડન્ટની ભાષામાં. બરાબર. હવે જો આગગાડી એટલે ટ્રેન. હવે તમને એમ થાય કે સારું આગગાડીમાં જવું એમાં બહુ મોટી ક્યાં વાત છે, અત્યારે તો ફ્લાઇટો થઈ ગઈ. પણ મેં તમને પહેલા વાત કરી ને કે આ 120-130 વર્ષ પહેલાના સમયની વાત છે. એ વખત ગાડીમાં બેસવું ને એ પણ જોરદાર મનાતું કે ભાઈ ગાડીમાં બેસવાનું છે અમારે. તો એટલે શું કહે છે, ગતિ. ગતિ એટલે ઝડપ. હું કેમ ઝડપ કરું છું એ તને ખબર છે ને. મારો વેગ, મારો વેગ તને વિદિત તો છે ને. તું તો જાણ જ છે કે મારી સ્પીડ કેવી છે કે હું તો ફટાફટ તૈયાર થઈ ગયું. હવે જો શિષ્યને લાગ્યું કે સારું થોડુંક વધારે થઈ ગયું. બરાબર. એટલે હવે જે શિષ્ય જો બેઠો ટોન્ટ મારશે આ પેરેગ્રાફમાં જોઈએ. મેં કહ્યું મહારાજ, તે દાડે જમાલપુર દરવાજા બહાર એક શિયાળવાને વરુ ધારીને આપણે પાછા ફર્યા હતા. તે દાડે તમે મારાથી એ બહુ અગાડી નીકળી ગયા હતા તેવો વેગ કહો છો ને. કહેજો હવે એ વખત થયું હતું શું, આ જૂનો પ્રસંગ શિષ્યએ કીધો. એક વખત જમાલપુર આપણા અમદાવાદમાં આવેલું પ્લેસ છે કે ત્યાં આગળ આપણે પહોંચ્યા હતા ને ત્યાં એક શિયાળ હતું. તો શિયાળને તમે શું સમજી ગયા હતા, વરુ. એટલે પોતાનો જીવ બચાવવા એટલા બધા નાઠા. તો હંમેશા ગુરુ પછી જાય, શિષ્યને પેલો મોકલે. પણ તો કે તમે તો મારાથી પણ બહુ અગાડી નીકળી ગયા હતા, એટલે મારાથી ભાગીને નીકળી ગયા હતા એવો વેગ કરશે ને તમે એ વખત દોડે થાય. એટલે ઇનડાયરેક્ટલી કહી દઉં કે તમે બીકણ પ્રકૃતિના છો. એટલે હવે પેલો ભદ્રમ ભદ્ર શું કે છે, ગંભીરતાથી કહ્યું કંઈક તેવો પણ તેથી સરસ. જો હજુ થોડો અભિમાન મૂકતો. ઉત્સાહની વાતો કરતા કરતા અમે સ્ટેશન પર જઈ પહોંચ્યા. અમારી બંનેની ટિકિટ કરાવવા ભદ્રમ ભદ્ર ગયા. હું જોડે ઊભો રહ્યો. બારીમાં ખભા સુધી ડોકું ગાલી ભદ્રમ ભદ્રે કહ્યું, શ્રી મોહમયીની 2 મૂલ્ય પત્રિકા આપો. હવે જો આને કેવું છે કે હું થોડોક વિશિષ્ટ દેખાવ એટલે ભાષા પણ જુદી વાપરે છે. બરાબર. ટિકિટ કરાવવા કોણ ગયું ગયા. હવે આપણે ટિકિટ બારી તમે રેલવેમાં જોયું હોય તો આખું મોં અંદર ના નાખાય, ખાલી પૈસા આપવા લેવા માટે એના માટે જ આટલું એક નાનું હોલ હોય. બરાબર. ભદ્રમ ભદ્રએ તો શું કર્યું કે આ આખું માથું આ ટિકિટની અંદર નાખી દીધું. બરાબર. ડ્રોઈંગ ઉપર ના જતા, મારું ડ્રોઈંગ થોડું કાચું છે, પણ આપણે સમજી લો કે આ ટિકિટ બારી છે ને એની અંદર ભદ્રમ ભદ્રએ આટલું મોં અંદર નાખી દીધું, આખું અંદર. બરાબર. અને કીધું મોહમહી. મોહમહી એટલે મુંબઈ. મૂલ્ય પત્રિકા એટલે ટિકિટ. જો મેં પહેલા કીધું ને અહીંયા મોટા મોટા ભારે ભરખમ વર્ડ ઉપયોગ કરશે. તેનું વિતરણ કરવું. મોહમહીની 2 મૂલ્ય પત્રિકા આપો. ટિકિટ માસ્ટર પારસી હતો. તેણે કહ્યું શું બકે છે, અહીં તો ટિકિટ ઓફિસ છે. બરાબર. બકબક ના કરીશ કે આ ટિકિટો ભાઈ પેલાને ખબર ના પડે કે આ શું માગે છે, કારણ કે આ ધાર તો સીધું મુંબઈ કહી શકત, પણ આને તો થોડુંક ઓર જ દેખાવતું. હવે જો આ શું કહે છે, ભદ્રમ બધે ઉત્તર દીધો, યવન તેથી હું અજ્ઞ નથી. એટલે તું એમ નામ જઈશ હું અભણ છું. મારે મોહમયીની 2 મૂલ્ય પત્રિકાની આવશ્યકતા છે. તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે, એટલે તારે એ આપવી પડે કે મને કે. હવે જો ડાયરેક્ટ કીધું કે બોમ્બેની 2 ટિકિટ આપો તો કશું ઝઘડો થવાનો હતો. પણ મેં પહેલા કીધું ને કે આને થોડુંક અભિમાન થોડું વધારે છે અને પોતાને સર્વોપરી સમજે છે. ટિકિટ ઓફિસમાં એક હિન્દુ હતો. તેણે કહ્યું, સોરાબજી એને ગ્રાન્ટ રોડની 2 ટિકિટ આપો. એ વખત ગ્રાન્ટ રોડ સુધી ટ્રેન જતી. 2 ટિકિટ આને આપી દો. ટિકિટ આપતા સોરાબજી બોલ્યા, સાલો કઈ મેચ થયેલો છે, હું તો સમજતો જ નહીં કે શું બકે છે. બરાબર. આ પેલાએ કીધું એટલે માર થાળે પડ્યું. મેદ થયેલો એટલે આ થોડો પાગલ જેવું લાગે છે. ટિકિટ માસ્ટરનું નામ હતું સોરાબજી. ભદ્રમ ભદ્ર હવે કોપ સમાવી શક્યા નહીં, ગુસ્સો ચડ્યો ભદ્રમ ભદ્ર. તેમણે મોટે નાદે કહ્યું, હવે જો ડોકું તો અંદર જ હતું, મેં આગળ કીધું એમ, દુષ્ટ યવન, તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે, મૂર્ખ. બરાબર. હવે જો ગાળો બોલી દીધી. એ વખત મૂર્ખ ને કેવું એ પણ એક પ્રકારની ગાળ કહેવાતી. બરાબર. એટલે કે તું તો મૂર્ખ જેવો છે કે. બરાબર. તારામાં બુદ્ધિ નથી કે. હવે જો અચાર શું થઈ ગયું, હવે આગળ જો, અગાડી બોલવાને બદલે ભદ્રમ ભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું. ફૂલ સ્પીડમાં ડોકું બહાર લાવી દીધું. હવે અંબારામ દૂરથી જોઈ રહેલા. ધબકારો થયો અને બહાર આવી નાક પંપાડતા હતા. તે પરથી મેં ધાર્યું કે પારસીએ મુક્કો માર્યો હશે. હવે જો તમને ખબર પડી કે પારસીને ક્યાંય મહેનત કરવાની હતી. ડોકું તો અંદર જ હતું એમનું, આ બારી હતી. બરાબર. એની અંદર આખું ડોકું એમણે નાખી દીધું હતું. હવે પેલાને તમે ગાળો બોલો એટલે તો મારવાનો છે, મોં અંદર જ હતું. એટલે પેલા પારસીએ શું કર્યું, સીધો મુક્કો માર્યો. અને ક્યાં માર્યો હશે, નાક ઉપર. બરાબર. નાક ઉપર મુક્કો માર્યો એટલે પંપાડતા બહાર આવ્યા.
પણ બહાર આવીને કહેતા નહીં કે મને મુક્કો માર્યો, પણ મને તો એટલું જ કહ્યું કે દુષ્ટ યવનનો સ્પર્શ થયો છે, મારે સ્નાન કરી લેવું પડશે. હવે આને સ્પર્શ ના કહેવાય, શું કહેવાય? એક લાત પડી કહેવાય, બરાબર. પણ હજુ પોતાની અભિમાન વૃત્તિ નીચી કરતા નથી. ચોખ્ખું બહાર આવીને નહીં કહેતા કે ભાઈ મને મુક્કો મારે પેલા, પણ અંબારામ હોશિયાર છે, એ જોરદાર છે. એટલે એમ તો ખબર પડી જ ગઈ કે વાસ્તવમાં શું બન્યું છે. સ્નાન કરી રહ્યા પછી આગ ગાડીમાં જઈને બેઠા. ગાડી ઉપડવાને 15 મિનિટની વાર હતી. તેથી નીચે ઉતરી પાણી છંટાવી ચોકો કરી ઉપર ઉભા રહી પાણી પીધું. હવે જો આ બધી વિધિઓ કરે છે એનો મતલબ એવો નથી કે ધાર્મિક વિધિ કરી રહ્યા છે. વાસ્તવમાં તો શું છે, આમને અંબારામને કહેવું નથી કે મને પેલા મુક્કો માર્યો, ના કર્યો. આ તો ખાલી શેમાં ખપાઈ દીધી એમણે કે આ તો મને પેલા સ્પર્શ થઈ ગયો અને પેલો નકામો હતો અને અસ્પૃશ્ય હતો, એટલે મારે આ બધી વિધિ કરવી પડે. બાકી આ ખાલી ખાલી જ કરે છે ઊંચાઈ રાખવા માટે, કે પેલા અંબારામને ખબર ના પડે એના માટે. ગાડી ઉપડવાની તૈયારી થઈ, તેમાં 2 આદમી દોડતા દોડતા રઘવાયા થયેલા આવી બારણું ખેંચી બૂમ પાડવા લાગ્યા, માસ્તર આ તો બંધ છે, બારણું ઉગાડો, બધા બારણું ઉગાડો. બરાબર, ટ્રેન ઉપડવાની હતી એટલે પેલો દરવાજો વખાઈ જાય એટલે 2 જણ બૂમ પાડવા માંડે, ઉગાડો ઉગાડો. એટલે પોર્ટર પેલો જે માલ સામાનનો હેરફેર કરતો એ બારણું ઉગાડીને બંનેને જોશથી અંદર ધકેલી દીધા. 2 જણને ધક્કો માર્યો અંદર, એટલે ડાયરેક્ટ પેલા ગયા ટ્રેનની અંદર. ભદ્રમભદ્ર પાસે બેસી ગયા. ભદ્રમભદ્રે સંકોચાઈને કહ્યું, ક્યાં જશો? પેલાએ કીધું મુંબઈ. જો મુંબઈ, હો, પણ પેલા થોડીક તળપદી ભાષા બોલે છે એટલે કે મુંબઈ. એટલે જિજ્ઞાસાથી પૂછ્યું, નામ શું? આપણે પૂછી લીધું ભદ્રમભદ્રે, તમારા બેન નામ તો બોલો. તો પેલામાંથી 2 માના એક કચવાઈને જવાબ આપ્યો. કચવાઈને એટલે એને એમ કે હાર હું નામ બોલીશ ને તમારી ઇજ્જત ફાલુદા થઈ જશે. સાદી ભાષામાં, તમારા સ્ટુડન્ટની ભાષામાં, મારું નામ રામશંકર અને મારા ભાઈનું નામ શિવશંકર. બરાબર, આ અમારા ઓરિજિનલ નામ રામશંકર, શિવશંકર. પણ અમારા ઘરના નામ નખોદિયો અને ગોરખોદિયો છે, નિકનેમ. સાદી ભાષામાં નિકનેમ કયું છે? નખોદિયો અને ગોરખોદિયો. હવે આપણને નવાઈ લાગે કે સારું આવું તો કેવું નામ. દાખલા કે તમારું ઘરે કોઈ હોય, કોકનું નામ હોય તો બહુ, તો એને ય લગાડી દે. કોઈ લાલો હોય તો લાલીઓ કરી નાખે, કાં તો ગમે તે નામ કરી દે. જીગો હોય તો જીગલો કરી નાખે. પણ આ તો સારું કે નામ છે રામશંકર ને શિવશંકર, અને નામ આવું કેમ આખું અલગ કરી નાખ્યું, નખોદિયો અને ગોરખોદિયો? એટલે એના પાછળ કારણ કે છે, જો છોકરા ન જીવે તેથી મા બાપે એવા નામ પાડેલા. બરાબર, એટલે સંતાન જીવી શકે એના માટે આવા નામ મા બાપે પાડી દીધા. હવે એ વખતે શું હતું કે આવા વિચિત્ર નામો પાડવાની પેલી પ્રથા હતી. દાખલા કે આવું નામ પાડીશું, દાખલા કે બહુ બધા સંતાનો છોકરીઓ જન્મી ગઈ હોય અને છોકરાની આશા હોય, તો દાખલા કે કોઈ છોકરીનું નામ આશા પણ રાખી દે કે ચલો ભાઈ હવે પાછળથી મારે સંતાન આવશે, આશા બંધાશે. એટલે આવું જાત જાતનું લોજિક એ સમયના જમાનામાં પાડતા હતા. એટલે એક ઉતારો તો એક પેસેન્જર, ઉતારો એટલે પેસેન્જર, વહેમ એમ કે છોકરા જીવે છે, છોકરા એટલે છોકરા. એવું ના હોય કે આવા બધા નામો પાડો એને આયુષ્ય જોડે કઈ લેવા દેવા છે કે છોકરા વધારે જીવે, છોકરા વધારે ના જીવે, એવું કઈ ના હોય. તો બીજો ઉતારો શું બોલ્યો? અમારા ગામના શંભુ પુરાણીનો ભાણેજ વલ્ભો. આ નામ યાદ રાખજો, એક લાઈનમાં પૂછાય છે, વન લાઇનરમાં. મુંબઈ જઈ અંગ્રેજી ભણી આવ્યો છે. તે તો કહે છે કે તો સુધારા વાળાઓએ અંગ્રેજ લોકોની દેખાદેખી શાસ્ત્ર જોયા વિના વહેમ વહેમ કરી કાઢ્યું છે. બરાબર છે, શાસ્ત્ર જોયું નથી ને વેમ વેમ કરીને ખોટું કે સુધારા વાળા, જે લોકો પોતાને બહુ સુધરેલા સમજે છે, અંગ્રેજ લોકોની દેખાદેખી કરી છે. બાકી કે જો શાસ્ત્રમાં તો શું લખ્યું છે? હવે જો અહીંયા ધ્યાન આપજે, અહીંથી લઈને આ ભાગથી લઈને એક જ મિનિટ, આ જે ભાગ આપેલો છે, હા, અહીંથી લઈને આ બધો ભાગ, આટલો જે ભાગ છે ને, એમાં તમને એમ લાગશે આવું શાસ્ત્રમાં લખ્યું છે, પણ વાસ્તવમાં આવું કશું લખ્યું નથી. આ જસ્ટ ખાલી એમની વાત સાચી કરવા માટે સાયન્સ સાથે જેનો કોઈ લેવા દેવા નથી એવી વાત કરી રહ્યા છે. બરાબર, એટલે આપણે આ ખાલી સમજવા માટે છે, ઓરિજિનલમાં આવું કંઈ છે નહીં. હવે જો શાસ્ત્રમાં તો લખ્યું છે કે આપણા શરીરના નાશકમાં કઠોડા મળે છે. બરાબર, નાશક એટલે કે નાક, એમાં કઠોડા આપણા શાસ્ત્રમાં કે આવું લખ્યું છે. ફરીથી કહી દઉં
કે ધ્યાન રાખજો, મેં તમને પહેલા પણ કીધું કે આવું જ કોઈ જ વસ્તુ આપણા શાસ્ત્રમાં લખેલી નથી. આ તો જસ્ટ એમની થોડુંક વધારે વર્તન કરવા માંગે છે એના માટે આવું બધું બોલી રહ્યા છે, બાકી આવું કશું છે નહીં. હવે જો અહીંયા એક શબ્દ છે કઠોળા. હવે આ કઠોળાનો અર્થ શું? તો પહેલા જમાનામાં મેં વાત કરી જૂના જમાનામાં છે એક આવી એક લાકડાની એક પેટી આવતી હતી. એમાં છે ને આવા જુદા જુદા ખાના હોય નાના નાના, અને એની અંદર જુદા જુદા હળદર, ધાણા જીરું, મસાલો, લવિંગ વગેરે મસાલા ટૂંકમાં સાદી ભાષામાં ભરેલા હોય, એને કહેવાય કઠોળા. બરાબર? એ એક જાતનું પેટી આવતી હતી લાકડાની ને, એ બધા વાપરતા હતા મસાલો રાખવા માટે. આગળ જોઈએ, તેના જેવા કોઠા છે કે એવા કોઠા જેવા ભાગ પાડેલા છે આપણા. તેમાં વચ્ચે કમરખ જેવી દાબડી છે. કમરખ એક જાતનું ફળ જે થોડું ખાટું અને ખારું હોવાનું મનાય છે. તેમાં પ્રાણવાયુ ભરેલો છે, ઓક્સિજન. આવા હલકા નામ બોલીએ ત્યારે કમરખ આસપાસ કોઠામાંથી પિત્ત નીકળે એટલે આયુષ્ય વધે, એટલે કે આપણું આયુષ્ય વધી જાય કે આવું નામ બોલો તો. અને કમરખમાંથી પ્રાણવાયુની ધાર છૂટે. પ્રાણવાયુ એટલે ઓક્સિજન, અહીંયા પ્રાણવાયુ એટલે ઓક્સિજન. તે જીભને વળગીને બહાર જરે, જીભમાંથી એ બહાર આવે, અને પેલું પિત્ત જે હતું ને કે જતું રહે. બરાબર? હવે આવી બધી ભાષા આપીને તો આ ડોક્ટરો ચક્રાવે ચડી જાય કે આ કહેવા શું માંગે છે કે. બરાબર? આપણે જોયું ને જેમાં કઈ લેવા દેવા છ નથી. હવે જો જ્ઞાની લોકો કઈ વાત કરે ને તો આપણે દલીલ કરી શકીએ, પણ આ તો અજ્ઞાની હોય, તમે શું દલીલ કરો એની સાથે? એટલે એ રીતનું છે. તેનું જોર નરમ પડે એટલે આયુષ્ય વધે. તેથી એ કઈ વ્યાયામ નથી, ખરી વાત છે. ઘણા જ ના ના વ્યાયામ નથી, બધું બરાબર જ છે કે આ રીતે હલકા નામ તો પાડવા જ જોઈએ. ક્લિયર? તો આ આપણા પાઠ અહીંયા પૂરો થાય છે. ફરીથી યાદ કરીએ કે ભદ્રમ ભદ્ર અને એમનો શિષ્ય અંબારામ બંને મુંબઈ જવા નીકળ્યા છે. જાત જાતના તેમની સાથે હાસ્ય પ્રસંગો બને છે. હાસ્ય પ્રસંગમાં એક પેલી મૂલ્ય પત્રિકા માગે છે, પારસી મુક્કો મારે છે, ટ્રેનમાં બધા મળે છે, પછી ઘરે પેલું શિયાળનો વરુ ધાડીને ભાગી જાય છે. એ બધા પ્રસંગોનું આની અંદર વર્ણન કરેલું છે. બરાબર? એટલે હાસ્ય પાઠ છે અને બહુ અઘરું વિષય વસ્તુ નથી, જલ્દી યાદ રાખી જાય એવું છે. તો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભવિષ્યમાં મળતા બીજા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ધન્યવાદ.